હેલો ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તો આજે આપણે સિમ્પલ અને સરળ રીતે બાયનું પેપર કટિંગ કઈ રીતે કરવાનું તે મેં ચાલો તમને આજે વિડીયોમાં બતાવું. તો ચાલો ફ્રેન્ડ, આપણે સૌથી પહેલા પેપર લઈ લેવાનું. પેપરની બે ઘડી રાખવાની આવી રીતે. તો અહીંયાથી આપણે ઉપરથી પહેલા લંબાઈ લેવાની. બાજુની લંબાઈ જેટલી હોય એટલી લઈ લેવાની આવી રીતે. 3ની લંબાઈ હોય તો 1 ઇંચ ઉમેરવાનું નીચે. જે આપણે પટ્ટી એવું લગાવવાનું હોય નીચેથી ફોલ્ડ કરવાની હોય એના માટે. 3ની લંબાઈ હોય બાયની તો ઉપરથી 2 ઉતરવું. જેમ કે કોણી સુધીની બાય હોય તો અડી ઉતરવાનું, અને ફૂલ હોય તો ફૂલ માટે નીચે 3 ઉતરવાનું. આપણી 3ની છે એટલે આપણે 2 ઉતરીશું. અહીંયાથી હવે સીધી લાઈન કરી દેવાની, જે આપણે 2 ઉતાર્યા છે એવી રીતે. અને જે આપણી આ લંબાઈ છે ત્યાંથી પણ લાસ્ટમાં અહીંયા બંને જગ્યાએ લાઈન કરી દેવાની. આ લાઈન થઈ જાય. જ્યાં 2 ઉતાર્યા છે અહીંયાથી આપણે જેટલી છાતી હોય એનો ચોથો ભાગ કરવાનો છે. તો મારી છાતી 34 છે. તો એનો ચોથો ભાગ કરવાનો છે. તમારી જેટલી હોય એનો ચોથો ભાગ કરીને અહીંયા મૂકવાનું છે. મારી 8.5 આવી છે. એવી રીતે મૂકી દેવાનું. 1 ઇંચ લઈ લેવાનું. જ્યાંથી આપણે 1 ઇંચ લઈએ એક્સ્ટ્રા, ત્યાંથી અહીંયા લંબાઈ પર આવી રીતે ક્રોસ લાઈન દોરી દેવાની. પછી મેજર ટેપને એવી જ રાખીને 9.5 આવ્યા છે એનો મધ્ય બિંદુ કરવાનું. 9.5ના અડધા કરી લેવાના. જેટલા આવે એટલા પર આપણે નિશાન લગાવી લેવાનો છે અને શેપ આપી દેવાનો. આવી રીતે ઉપરનો અને નીચેનો. પછી આપણે બાંય પહોળાઈનું લેવાનું છે. મારી 12 છે. તમારી જેટલી હોય એટલી એનો બીજો ભાગ કરીને લઈ લેવાનું. બાંય પહોળાઈમાં 1.5 ઉમેરવાના હોય છે ફિટિંગ સિલાઈ માટે. પછી આપણે નિશાન લગાવી લેવાનું. આ આપણી પેપર કટિંગ થઈ ગયું છે બાયનું. જોઈ લેવ, આ ઉપરનો છે અને આ નીચેનો છે. હવે મેં તમને આને કટ કરીને બતાવું. અહીંયા ખાંચ મારી દેવાનો વચ્ચે. હવે આગળના ભાગમાં થોડો ખાંચ લઈ લેવાનો, જે આપણે શેપ આપ્યો છે એવો. આ બાંય થઈ ગઈ છે. જોઈ લેવો, બાંયનું પેપર કટિંગ આવી રીતે કરવાનું. પેપર કટિંગ કરવાનું તો અસ્તરમાં ડાયરેક્ટ મૂકી જ દેવાનું હોય છે આવી રીતે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.